સતત કંઈક નવું કરવાની ભાવના કેળવતા શહેરના યુવા મિત્રો દ્વારા નવરાત્રિ પર્વના અનુસંધાને અંબે માત આંગણે પધાર્યા ગીતનો લોન્ચિંગ કાર્યક્રમ મેઘાણી મિની હોલ ખાતે મહારાણી શ્રી સંયુક્તા દેવીજી અને શ્રીમતી અમરજ્યોતિબા ગોયલ તથા ડૉક્ટર વિનોદ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. નમસ્તે ભાવનગર. આજે અમે બધા અહીંયા એક સરસ મજાના ભાવનગરી ગરબા, જે ભાવનગરની જ પ્રોડક્શન છે, ભાવનગરમાં જ બનેલો એક સરસ મજાનો ભાવનાબેનના અવાજમાં જગત સરના લિરિક્સ અને રનર દ્વારા લોન્ચ થયેલો અને પ્રણવભાઈના ખૂબ સપોર્ટ સાથે એક સરસ મજાનું ગીત લોન્ચ કર્યું છે, જેને અમે ગરબા રૂપે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. અને અર્વાચીન ગરબો છે આ, જો ધૂમ ધડાકાવાળો નથી પણ એકદમ શાંત પીસફુલ ગરબો લઈને અમે આવી રહ્યા છીએ. પ્રણવે સરસ કમ્પોઝ કર્યો છે. હવે આગળ એ વાત કરશે. ભાવનગરના જ મિત્રોને ભેગા કરીને ભાવનગરમાંથી જે સરસ આવી રચના રજૂ થાય, બધા ભેગા મળીને કરીએ અને થોડો શાંત સાત્વિક, કોઈ સુરુચિ ભંગ ન થાય એવા શબ્દોને એવું જ સ્વરાંકન અને એવું જ ગાયન અને એની ઉપર સરસ કોરિયોગ્રાફી કરીએ અને ભાવનગર તરફથી આ એક માના ચરણોમાં એક ભેટ છે. એમાં અમને રનર ટીમનો બહુ સરસ સપોર્ટ મળ્યો છે અને આનંદની વાત છે કે રનર આ ગરબાથી એમનું મ્યુઝિક લેબલ લોન્ચ કરવા જઈ રહ્યું છે, એટલે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. એપ એટલે કે રનરે પોતાનું મ્યુઝિક લેબલ લોન્ચ કર્યું છે. રનર મ્યુઝિક સાથે સાથે કિરદાર અને સ્મોલ વન્ડર સાથે મળીને રનર મ્યુઝિકનો પોતાનો પહેલો ગરબો લોન્ચ કર્યો છે. આ ખાલી શરૂઆત છે. ભાવનગરના ચાહકો માટે, સાહિત્ય અને મ્યુઝિકના રસિકો માટે આવું ઘણું બધું નવી વસ્તુ લઈને આવી રહ્યા છીએ. હવાયણા માટે અમારી આ એક નાનકડી એવી ભેટ છે. આવા ઘણા બધા આવા કાર્યક્રમો અને રનર, કિરદાર અને સ્મોલ વન્ડર ભેગા થઈને ભવિષ્યમાં પણ કરવાના છે. અત્યારે અમારો આ પ્રયાસ છે એને તમે વધાવજો, બિરદાવજો. માના ચરણોમાં અર્પણ કરીએ છીએ, તમને પણ અર્પણ કરીએ છીએ. નવરાત્રિ આવી રહી છે, ભેગા મળીને સાંભળો અને માની ભક્તિમાં આપણે સૌ ભાગીદાર બનીએ. જય માતાજી. મંત્ર છે તમસો માં જ્યોતિર્ગમય. આ જ્યોતિનો ઉત્સવ છે. કલાના માધ્યમથી પણ આપણું અંદરનું અંધારું કઈ રીતે દૂર થઈ શકે, આપણે કઈ રીતે આપણને પ્રજ્વલિત કરી શકીએ, એ પણ વિચારી શકાય. ગર્ભદીપ નામે એક શબ્દ આપણે ત્યાં છે. આ ગર્ભદીપ પરથી ગરબો એ શબ્દ આવ્યો છે. પ્રકૃતિને વંદન છે, પ્રકૃતિનો આ ઉત્સવ છે અને એ રીતે આપણું એની સાથેનું મનુષ્ય તરીકેનું એક અનુસંધાન છે. મને બહુ જ આનંદ છે કે આ નિમિત્તે આપણે એક સુંદર યોગ રચી શક્યા અને આપણી અંદર રહેલો જે આ પ્રકૃતિ સાથેનો નાતો છે એને પ્રકાશિત કરી શક્યા.